હેતલબેન, હેતલબેન, લે ભાભી તમે અહીંયા આવો આવો. શું કરતા હતા? કઈ કામકાજ કરતા હતા? ભાભી કેટલા દિવસથી છે ને મેં રસોડું સાફ નહોતું કર્યું તો આજે થયું કે લાવ ને રસોડું સાફ કરી નાખું એમ. ઠીક. આ ભાઈ હે ઘરે? ના ના એ બહાર ગયા છે. તમારું કામ છે? કઈ કામ હતું? આમ તો મસ્કાવ છો, હું કઈ લેવા આવ્યા છો? લેવા આવી હોય રહોડાની વસ્તુ હોય તો ફટ કરતી લઈને ન હોય જાય. મને તને પૂછવાય ન રહ્યો. એટલે જ હું કહું છું. મેં કીધું કે હસકાવ છો એટલે મેં કીધું પૂછી લઉં એમ. હું એમ કહેતી હતી કે બહાર જવાનું છે? 5,000 રૂપિયા ઉછીના પડ્યા હોય તો દ્યો ને. 5,000? એમાં એવું છે ને કે આ રોનકને હમણાં નોકરીમાં કાઢી મૂક્યા. અરમાડી રે કેમ? શું કે આ પેટ્રોલ પંપમાં હવે પેટ્રોલની અછત પડવા માંડી, તેના કારીગરના પૈસા નથી થતા તો અમુક કારીગરને છૂટા કરી દીધા. તેમાં મારા ધણીનો વારો આવી ગયો. વિચારકને કેવું થયું નહીં રોનકભાઈ? યારે આ જે થયું ને બહુ ખરાબ થયું. આમાંય આ પેટ્રોલ પંપમાં તો કેટલી લાઈન ખબર છે? 2-3 દિવસ પહેલા છે ને હું અને ઋષિ કેટલી કલાક પેટ્રોલ પંપમાં ઊભા ને ત્યારે માંડ એમનો વારો આવ્યો. બોલો. એટલે જ તો હવે જો એ નોકરીમાંથી જ કાઢી મૂક્યા તો આ ઘર ખર્ચાના પૈસા. ભાભી તમે હું કરવા મૂંઝાવ છો? હું છું ને તમારી યારે 5,000 હું તમારે અત્યારે જરૂર છે મને ખબર છે તો આપીશ તમને. એ ઋષિ આવી જાય ને એટલે એમને પૂછીને આપી દઈશ. ના ના એને પૂછશો તો એ ના જ પાડશે. ના ના એમ કઈ મારે જો કે પૂછવાની જરૂર નથી. તો આપો ને, પૂછવાની જરૂર ન હોય તો. હા તે વાંધો ને તમે ક્યાં ને કોક છો હે ભાભી કમ ને બેન વધારે જો તમે મારા. અને અત્યારે જો આ સમયમાં હું તમારી મદદ નહીં કરું તો કોણ મદદ કરશે? હા એ વાત એ સાચી. ઈ જ ને પેલો હોગો પાડોશી કહેવાય છે કે નહીં? આ જો તમારે જરૂર પડી તમે દોડીને અહીં અમારા ઘરે આવ્યા કે નહીં? મને ભરોસો છે તો એટલે હે ને મેં કીધું હગાવાલા પાસે પેલા હાથ લાંબો ન કરો. પેલા હું તમને પૂછું કેમ કે હગા તો હે ને આજ નું કઈ સંભળાવી દે. હા તમે મને કોઈ દી નહીં સંભળાવો. ના રે ના. અને સંભળાવું એવું કરવા આપણે કઈ સંબંધ પૈસા હાટું સંબંધ થોડા બગાડાય. અને કદાચ મારે દેવામાં માનો કે 5-25 દી મોડું થયું તો તમે મને ફોર્સ નહીં કરો કે મારે પૈસા લાવીને લે. એટલે હગાને તો તારીખ દીધી ને તારીખે આવીને ઉભા રહી જાય માથે. એટલે જ કહેવાય કે હગા કરતા બહારના લોકો હારા. પૈસા લે. હા તે વાંધો નહીં લઈ આવું લઈ આવું. તમે હાલો અંદર તો બેહો આરામથી ચા પાણી પીને પછી પૈસા લઈને જાજો. ચા પાણીમાં તો એમાં એવું છે કે ઘરે રાંધવામાં હું ખાલી એકલી જ છું તો એવું છે? હા હા તે હાલો પૈસા આપો કે અહીંયા ઊભા છો તમારે મોડું થાય છે હા તો હું લેતી ઊભા. મેં રાંધવાનું કીધું તેમ ન કીધું કાંઈ વાંધો નહીં ખાઈ લેજો. એકલા નહીં અમારે કરવું જ ખરાબ. લ્યો ભાભી 5,000 પૂરા. તમે પૂરા દીધા? હા તમે 5 જ કીધા હતા ને એટલે મેં કીધું 5 પૂરા આપું એમ. ઠીક. મને એમ થયું કે કદાચ 1,000 રૂપિયા વધારે હોય. કાંઈ વાંધો નહીં. 1,000 રૂપિયા એમાં એવું છે ને કે 1,000 રૂપિયા મેં રાખ્યા છે હાટ. બરાબર છે. આ હું તમને કહીએ દઉં તમ તારે ગમે ત્યારે દેજો. હું તમને માગીશ નહીં. અમારે જરૂર પડશે ત્યારે ક્યારેક 1-2 વાર તમને યાદ કરાવડાવે બાકી કોઈ દી નહીં. પાકું ને? પાકું. પણ જો જરૂર પડે ત્યાર પાછા દેજો. ના ના તો હું પાદી કરું માં હું હે ને 10-12 દીમાં તો તમને ગમે ત્યાંથી કરીને દઈ દઈશ. પાકું ને? પાકું પાકું. હા તો આ કેવું કે પછી ઋષિ મને ક્યારેક પૂછે તો મારે કેવા થાય ને પાછો સંબંધ આપણે એની હારે હારો રાખવો પડે કે નહીં? એટલે ધણી હે એની હારે તો રાખવો જ પડે. એમ નથી કહેતી હું તમને. એને એવું ન લાગવું જોવે ને કે આ નિકિતા ભાભી છે એ આવી રીતે આમ પૈસા લઈ જાય છે ને દઈ જાય છે ને એવા વ્યવહાર કરે છે પણ ટાઈમે પાછા ભેગા નથી થતા એમ. મારે સાંભળવું પડે ને તમને ખબર કેવા છે. હા આ તે કાંઈ કામકાજ હોય તો આવજો. આ તે રસોડું સાફ કરવાનું છે તો બહુ મોડું થાય છે તમારે? હા મારે હે ને ઓલા હગા આવવાના હે ટિફિન કરવાનું. ઠીક. મને એમ કે તમે આવ્યા છો તારવાર થોડું ઘણું આમ તેમ કરાવડાવશું એમ. પછી આવીશ. આવજો. હા હા ને? હા. કેટલી વાર ગણશો ભાભી? 5 જ છે. આવજો ભાભી. હા હા. હું હોબળું ચડાવ્યું? કંઈ નહીં. આ પૈસાનું કંઈ સેટિંગ નથી થતું. તારે કંઈ સેટિંગ થયું? મેં તને કીધું તું ને બાજુવાળા પાસેથી પૈસા લઈ લેજે. કંઈક મેળાયો? બાજુવાળા બધા મારા બાપાના દીકરા રહ્યા ને કાં હું માંગવા જાઉં મને દઈ દે.
તારે બધાય સાથે સંબંધ છે, તારી બેનપણીઓ છે. તું કહેતી હોય પેલી હેલ્તર મારી બેનપણી છે ને આ મારી ફલાણી છે બેનપણી ને તું બધીની વાતો કરતી હતી. પૈસામાં કોઈ ભરોસો ન કરે. એક 10,000 રૂપિયા તને ખાલી લાવવાનું કીધું, આટલું ન થયું તારાથી? આ લ્યો બોબાયડા થાવમાં 5. 5? મેં તને 10,000 રૂપિયાનું કીધું તો આટલા નથી લેવાતા. જા તારા બાપાને ફોન કરી લઈ આવ 5,000. ના એક કામ કરો ને, હું આઈ પાછા દઈ આવતો. અરે 10 પણ- નું ના ના 10 નું કીધું તું 10 જ લઈ આવું. અરે પણ આટલા તો આપી દે. જેટલા આવ્યા એટલા રાખો ને. 5 દીધા એ ઘણું કહેવાય. હવે બીજા 5 નું કંઈક સેટિંગ કરવું પડશે. હવે બીજા 5 કોની પાસેથી લાવવા? આ કોને આપ્યા? હેતલે ઋષિને ખબર છે? ખબર જ હશે ને, એ બે માણસની વાત તો થઈ હશે ને કઈ. બીજા 5 નું કેમ કરશું? આ બીજા 5,000 નો મેળ આવી જાય ને. હું ઘરે ગઈ ને તે ઋષિ નહોતો, હમ એટલે હેતલે મને અત્યારે પૈસા આપી દીધા હે. એવું હોય ને તો તમે ઋષિ પાસે જઈને આવો. કંઈક કરવું તો પડશે. પણ તારે 10,000 કહેવાના હતા ને તે કેટલા માંગ્યા હતા એની પાસે? મેં એને કીધું કે 5,000 જેવું હોય તો આપો. તો બુદ્ધિ વગરની છો તું. પણ એની પાસે મૂળ 6,000 રૂપિયા જ હતા. પણ તને ખબર હતી કે 6 જ છે તે જઈને 5 માંગ્યા? 25 મંગાઈને તો 10 આવીને ઊભું રહે. તને ખબર તો છે કે લેડીઝને બાર્ગેન કરવાની આદત હોય, એટલે તું 25 કીધા હોત ને તો 10 તો આવી જ ચાલ. હોય જ એને 6 તો ખાલી તે 5 કીધું ને એટલે 6 કીધા હશે. એટલે આ તમારે જોઈએ કે નથી જોતા? જોઈએ જ. એટલા આવ્યા ને એને આભારમાં નહીં. આ પણ જોઈએ જ ને. આના વગર બિઝનેસ ક્યાંથી કરીશ? નોકરી તો છૂટી ગઈ, ખાવા ક્યાં જશું? 5,000 માં કયો બિઝનેસ કરીને તૂટી પડશો? આપણી પાસે મોટો બિઝનેસ આઈડિયા છે. કઈ સૌથી ચાલતો બિઝનેસ છે આપણી પાસે દુનિયામાં. છે ને આ બિઝનેસ વાળો કોઈ દિવસ ભૂખે ન મરે. ભિખારી હા, એ બીજા નંબર પર આવે. આ પહેલા નંબરમાં. કયો? તને સૌથી વધુ શું ભાવે? બહાર જાય ત્યારે તું શું જોઈને તારી મોઢામાં મને તો તેમ બધુંય ભાવે. દાબેલી, વડાપાવ, મોમોસ, પિઝા, મેગી, પાણીપુરી પાણીપુરી તો પેલા. આવે ને. હું એ જ કહું છું, આપણે પાણીપુરીની લારી કરવાની છે. આ 10,000 ભેગા થઈ જાય ને એટલે પાણીપુરી. પાણીપુરી નહીં, ખાલી પૂરી. ખાલી પૂરી પાણી હોય તો કરશો ને પાણીનું. અછત જો પેટ્રોલની છે, ગેસની છે. ગેસ હાટુથી તો આપણે આ ઇન્ડક્સ વાપરીએ. વાહે જો કારણ વગરનો મારા મામેરામાં આવ્યો એમને પડ્યો. હા તો કઈ વાંધો નહીં. આપણી પાસે બીજો આઈડિયા છે. શું? પાણીપુરીનો માસી આઈ ભાઈ, દહીં પૂરી, સેવ પૂરી, પછી કઈ આવે મસાલા પૂરી. એમે પાણી તો છે નહીં તો પાણીપુરી તો ક્યાંય નથી મળવાની. આપણે બીજી પૂરી. પણ કરવું તો એ જ છે. ઠીક, કાંઈ વાંધો નહીં. 10,000 રૂપિયામાં કરી લેજો હો. કેમ કે હવે આમે પૈસાની જરૂર તો પડવાની છે. આ દિવસે ને દિવસે મોંઘવારી હજી વધતી જાય. અને આ જે અછત થઈ ને એના કારણે આમરી ગયા છે ને લાઇટના બિલે વધારી દે. હા, તું છે ને આખો દિવસ પંખો ન ચાલુ કરતી હો. હવે તો ધ્યાન રાખજે. ગરમીમાં બફાતી રહું. તો આપણી પાસે છે ને પેલો પ્લાસ્ટિકનો પંખો, એનાથી હાથેથી આમાં હવા ખાવાની. એમે તારે જરૂર છે. હવા ખાઈશ ને તો 2 ફાયદા. ગરમી નો થાય, 3 ફાયદા. ગરમી નો થાય, બિલ નો આવે ને. બીજું તો બોલતા જ નહીં. બસ તું સમજી ગઈ. સમજી ગઈ ને? આપણે રાતે પંખો નહીં કરીએ. બિલ આવે આખા ઘરમાં, બધી જગ્યાએથી પંખા આપણે કાઢી જ નાખવા. પંખો રાખવાનો જ નહીં ઘરમાં, લાઈટ કાઢી નાખવાની, દીવો કરી લેવાનો. આપણે પહેલાના જમાનામાં કેમ બધા દીવે કરતા, આપણે બધું આખા ઘરમાં દીવા કરી નાખશું. એક વખત મારો બિઝનેસ ચાલુ થઈ જવા દે, એસી નખાવી દઈશ ગાંડી. એમ અત્યારે ખીચામાં 5,000 એનું કરો. 5,000 બિઝનેસમાં આ ઘટે. 5,000 માં આટલો પાવર છે. 10 ભેગા થવા દે પછી બતાવું. વાત તો એવી રીતે કરે જ્યારે મુકેશ અંબાણી એ પાર્ટનરશિપ કરવાના હોય. ખીચામાં 5,000 રૂપિયા એ બાજુવાળાના માંગેલા. પાછી ફોન નહીં ઉપાડે એની વાત છે ને તો ક્યાં લે પપ્પાનો ફોન છે. હલો, હા હેતલ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા. કેમ છે પપ્પા? બસ સારું છે હો. તબિયત પાણી હારા ને? તબિયત પાણી સારા છે પણ હવે તબિયત બગડવાની તૈયારી છે એવું છે. અલે શું થયું છે? અરે આ અમે જે એરિયામાં રહી છીએ ને હા, ત્યાં બાટલાની બહુ રામાયણ છે. બાટલા જ નથી મળતા તો મેં કીધું હવે રસોઈ શેની માથે બનાવી. પપ્પા તમે છે ને તમારે એ બાજુ એક નહીં પણ અત્યારે છે ને એ પ્રોબ્લેમ બધે થઈ ગઈ છે. તો બાટલો નથી મળતો તો થોડાક દી રોકાવા આવી જાવ તાર ઘરે. જો પપ્પા એક વાત કહું તમને, બાટલો તો અહીંયાય નથી મળતો, અહીંયાય બધાને એ જ પ્રોબ્લેમ થાય છે. પણ ભાઈ તમે અહીંયા આવવા જ માંગો છો તો આવી જાવ ને, હું ક્યાં ના પાડું છું તમને. અને એમાં થોડું કંઈ પૂછવાનું હોય. હા પણ હવે હું તો ત્યાં આવી જાવ પછી હવનું થાય આપણું થાય.
હા તો એ તો એમ જ હોય ને. અને આમે પછી ત્યાં તમે એકલા ટેન્શન લ્યો કરો તો એ મને કાંઈ મજા ન આવે. અમારે તો અહીંયા છે ને 7-8 હજાર રૂપિયા આપીને તોય નથી મળતો બાટલો. હા તે અહીંયા એવું જ છે. ગમે એટલું ભેગું કરવા જાવ છો ને તોય ગમે ત્યાંથી કેટલા દિવસથી અગાઉથી બુકિંગ કરાવેલા છે ને તોય હજી સુધી ક્યાંય બાટલાવાળાના કોઈના ફોન નથી આવતા. બોલો કે તમારો બાટલો તમને મળી જાય કે આમ છે કે તેમ છે. તમે ઓલો પ્રાઇમસ રાખો છો જૂનવાણી? પ્રાઇમેસ નથી પપ્પા, ઇલેક્ટ્રોનિક સગડી ન આવે? હે? ઓલી સગડી આવે ખબર ઇલેક્ટ્રોનિક? હા ઓલી બટન વાળી. હા તો તમને ઈ લઈ દઉં? મારે ઈ લઈ નથી દેવી મને. હું અહીંયા આવું ને તો તું કેજે જમાઈને લઈ દે એટલે આપણે સગડી રાંધીને તે ખાવું. પણ ઈ તો અમાર ઘરે તો છે જ તે, એટલે જ અમે એનાથી જ ખાઈ પીએ છીએ. અત્યારે અમાર ઘરે ક્યાં બાટલો છે? ઓ હારું, લે સગડી હોય તો ઉપાજી નહીં આપણે. એટલે મતલબ કહેવાનો મતલબ કે બાટલો તો છે હમણાં પણ ખૂટવા આવે એમ છે. હવે ખબર નહીં. પાછું જમાઈને હમાસાર દેજે હો, નકર હું અચાનક આવી તો જમાઈને પાછું એમ થાય કે આ કેમ અચાનક ટપી ગયા. એટલે કાંઈ એની અરે પપ્પા કાંઈ એની બળિતરા થોડી કરવાની હોય એ. અને આમાંય તે ઈ તો છે ને અમારે એવા જ છે. આ 2 શબ્દો બોલે પછી હું કંઈક હારું બોલ દઉં ને એટલે વાંધો નહીં, પછી એને હાલે. અમારે એને કાંઈ એવું માથું મારવાનું આવે જ નહીં. હા પણ જો મારે પોગતા છે ને 2 કલાક થાય, કારણ કે હાલીને આવવું પડશે. હાલીને કેમ? અરે આ પેટ્રોલ ડીઝલ ક્યાં મળે છે? રિક્ષાઓ બધું બંધ જ છે. સાચી વાત છે. એમાંય બહુ લાઈન છે. અમે તો પ્રમ દિવસે ગયા ને 2-3 કલાક ઉભા રહ્યા ને તો માઇન્ડ વારો આવ્યો. કાંઈ નહીં, હું આવું ને ત્યાં રસોઈ બનાવી નાખજે સગડી ઉપર. હા તે વાંધો નહીં. હું ખાશો? હે? હા શું જમવાનું શું બનાવું તમારે માટે? જમવાનું બેટા મેં કોઈ દી જીભનો સ્વાદ રાખ્યો છે. જે થાળીમાં આવે એ હું ખાઈ લઉં. એ તો મને ખબર છે, પણ તોય મારે પૂછવું તો પડે ને. તમે કેટલા દિવસે આવો છો? હા તો સારું, હાલો હું નીકળું છું. વાટ જોજે, 2 કલાકમાં પહોંચી જાય, બરોબર? હા તે વાંધો નહીં હો. હા. હા જય શ્રી કૃષ્ણ. ફોન કરજો ક્યાંક રસ્તામાં તકલીફ બકલીફ પડે તો. હા હાચવીને આવજો. હા. હા ઓફિસનો ટાઈમ થઈ ગયો છે. કામ છે. બોલો. હું શું કહેતી હતી કે પપ્પા આવવાના છે મારા. કા? એને શું કામ છે? કેમ હું કામ છે એટલે આ કેટલા દિવસથી આવ્યા નહોતા ને એનો ફોન આવ્યો કે ન્યા છે ને બાટલાની ને એવી બધી અછત થઈ ગઈ છે. મેં તો એજન્સી ખોલી રાખી છે. કાંઈ અહીંયા આપણે બાટલા તો ઘરમાં જો હમાતા નથી. તમે છે ને આમ આડું અવળું બોલવાનું રહેવા દો, બરાબર છે? જો સાંભળો, હું એમ કહેતી હતી કે પપ્પા આવે છે ને તો ઓલું છાશ લેવા જવાની હતી તો લઈ આવજો. તો બધું આવી જાય. શ્રીખંડ લેતા આવજો. મારા પપ્પાને બહુ ભાવે. એમ કે ગામમાં ખાઈ લે. શ્રીખંડ ખાવા તો શું લાંબા થાય? પણ તમે કેમ સમજતા નથી? શ્રીખંડ ખાવા માટે અહીંયા નથી આવતા. એ છે ને એને થોડીક ત્યાં તકલીફ પડે છે. હા તમે જ વિચાર કરો, ગેસનો બાટલો પૂરો થઈ ગયો અને બિચારા મારા પપ્પા શું લઈને એમ થોડે રસોઈ કરી શકે એકલા. આપણે ક્યાં ભરેલો છે? આપણે ખાલી થવાયો છે 2 દી પછી આપણો ઈ જ વારો છે. જે તાર પપ્પાનો છે તે અહીંયા આવીને શું કરશે? જો તમે છે ને આમ આડું બોલવાનું હજી કહું છું કે રહેવા દો, મહેરબાની કરી. શાંતિથી મારી વાત સાંભળો. મેં તમને જેટલું કીધું ને એટલું તમારે કરવાનું. આડું નથી બોલતું, હું જે છે એ સાચું કહું છું. તારા પપ્પા અહીંયા 2 દી રોકાય ને 2 દી આપણું બધું રેડી હાલશે ને પછી આપણો બાટલો પૂરો થાય આપણે બધાય ભૂખ મરવાનું. આ જગ્યાએ એમ કીધું હતું કે તમારા પપ્પા મમ્મી આવે છે તો બાટલો પૂરો નહીં થાય. ભાઈ ઈ ક્યાં રોજ અહીંયા આવે? તારા પપ્પા મહિને ઊભા હોય છે અહીંયા. એ જાઓ દીકરીને છે ને એનો બાપ મળવા આવે છે, બરાબર છે? આમ તો એમ કહેતા હતા ને કે હું દીકરીને ઘરનું પાણી નથી પીતો ને આ તો મહિને ઊભા રહે છે. એનું શું કરવાનું? એટલે ઈ તમારે વહીવટ કરવાની જરૂર નથી. અમાર બાપ દીકરીનો વહીવટ છે, બરાબર? અને ઓલા મેં તને 6000 રૂપિયા આપ્યા તે લઈ કયા છો? ઈ 6000 છે ને એમાંથી એવું છે કે જો 5000 મેં નિકિતા ભાભીને આપ્યા છે. કઈ ખુશી હોય? વિચારવાની જરૂર હતી. પછી મેં વિચાર કર્યો કે પેલો હગો તો પાડોશી જ કહેવાય, આપણે દેવા પડે. જો કાલ હવે હું પૈસા નહીં દઉં, આ પૈસા આપ્યા છે તો વખાણ તો તમારા જ થશે ને ગામમાં. વખાણ મારા થાય, હું આ ભૂખ ભેગો થઈ જાય. હમણાં મારે પછી વાઇટ કોલે નીકળવું પડશે. ભાઈ લાવો ને થોડુંક અહીંયા હું મારે ધના મિલું હાલે છે. આવું ન બોલો. ક્યારેક તમારે નો કરે ભગવાનને જરૂર પડી તો મારે નો કાઢી શકે મને કંપનીમાંથી. પણ એવું કઈ ન હોય. તો બિચારા રોનકભાઈ પેટ્રોલ પંપમાંથી કાઢી મૂક્યા. તમારે કંપનીમાં ક્યારેક મંદી આવશે તો મારો પ્રશ્ન થોડો છે. રોનકભાઈ નો પ્રશ્ન છે તો એમાં મારા પૈસા હું કામ જાય? હવે મારે શું કરવાનું? અમથા તો એમ કહેતા હોય કે રોનકભાઈ ભાઈ જેવો ભાઈબંધ કરતા વિશેષ ભાઈ છે મારો. ભાઈબંધ છે મારી વાત સાચી. તો મારી પાસે આવવાની જરૂર હતી ને તારી પાસે હું મોકલવાની જરૂર હતી ભાભીને પૈસા પણ લેવા? બિચારા નિકિતા ભાભી આવ્યા છે તો હવે આપી દીધા. એમાં શું છે? અને વખાણ તો તમારા થશે. કેમ સમજતા નથી?
તો મને એકવાર પૂછવું તો તું તારે કે હું નિકિતા ભાભીને પૈસા આપું છું કે નો આપું, મેં શું તો કરું? ને વખાણ કર્યા કે અમારા ઋષિને એવું કઈ આવે જ નહીં. એ તો એમ જ કહે કે જો બધાને મદદ કરવાની. હું ના નથી પાડતો. સારું તે કીધી પૈસા પાછા આપજો. આપી દે 10-15 દિવસમાં બિચારાને. 10-15 દી ઓહો. તમારે શું કરવા છે? પૈસાને કઈ કરવા મારે છે? અત્યારે ગાડીમાં પેટ્રોલ પુરાવું હતું ને મારે અત્યારે તે ઓનલાઈન 5000 નું પેટ્રોલ પુરાવું, ઈ જ 5000 નું. તમારા આગળ કઈ પૈસા જ નથી. મારે ઓનલાઈન મારું બેંક એકાઉન્ટ ઓલું ફ્રીઝ થઈ ગયું છે એટલે મેં તને રોકડા આપ્યા હતા એ માગું છું. તમારે બધું ફ્રીજ જ થઈ ગયેલું હોય. તમારી જિંદગી હા ફ્રીજ તો એક થઈ કામ કર, ગયેલી મેં છે. તને 6000 આપ્યા હતા ને, 5 તે એને દીધા, 1000 લઈ ઓલા. કયા છે? 6000 તને આપ્યા હતા, 5 તે નિકિતા ભાભીને આપ્યા હતા, 1000 તારી પાસે હોય ને હજી. હા તે ઈ મેં બીજે ખર્ચ કરવાનો હતો ને ત્યાં કરી નાખ્યા. ક્યાં બીજે કરવાનો તો છે. બધું પડ્યું છે, ખાલી બાટલો એક પૂરો થવા આવ્યો છે. એમાં એવું હતું કે મારે ઓલો મેં ખબર આની પહેલા મેં વાત કરી હતી કે ઓલો ડ્રેસ મને બહુ ગમે છે તે મેં એને આપી દીધા, ઓનલાઈન કરી દીધા. તું ભૂખ ભેગો કર મને. તમારે છે ને આવું આડું અને ઓછું બોલવાની જરાય જરૂર નથી. સીધી રીતના છાશ અને શ્રીખંડ લઈ આવી દેજો. એટલે પણ હું કઈ નવરો છું બાટલો ગોતવા હાટું? ના પડી હતી તને, ના પડી હતી તાર બાપાને બોલે માં આયા. હવે શું કરશું આપણે? એલા પણ આ ઓફિસના મારે કામ હોય કે નવરો નથી બેઠો, હું ભીખ માંગુ નથી આવતો, એ કામ કરવા આવું છું તો મને પૈસા આવે છે. ભગવાન કેવી બૈરી ભટકાણી મને. સારું કંઈક કરું છું. ઋષિભાઈ કેમ છો ભાઈ? આવો. મજામાં? ના લે કેમ, શું થયું? બાટલો પૂરો થઈ ગયો છે અને ઉપરથી એના બાપા આવ્યા છે મને ઘરવાળી. અરે રા, કોકને અત્યારે છે ને પથરી થઈ જાય ને તો વાંધો નહીં, પણ છે ને ભગવાન કરે ને એનો બાટલો પૂરો ન થાય, બહુ ઉપાધિવાળું છે અત્યારે. કોક એવું કહે ને કે બાટલો પૂરો થઈ ગયો એટલે તો ટેન્શન આવી જાય. હવે કેમ કરશો? એ જ વિચારું છું હું કરું. અહીંયા ઓફિસના કામ કરવા આવું છું કે હું બાટલા ગોતવા આવું છું એ ખબર નથી પડતી. ઓફિસના કામ તો બરાબર ચાલે છે ને? એ તો બધું રેડી ચાલે છે. આ તો તમારે તો એમ તો પગાર ને ચાલુ જ હશે ને રેગ્યુલરમાં? મારે તો બધુંય ચાલુ છે. તો ઋષિભાઈ હું કહેતો હતો કે આપણે છે ને એક બિઝનેસ કરવાનો છે, એટલે મારે તો એના માટે છે ને થોડીક ફાઇનાન્સની જરૂર છે. તો મેં કીધું કે મારે આ ફાઇનાન્સની ઓફિસ નથી. આપણે દોસ્તી યારીમાં મદદની જરૂર છે એમ કહું છું. હવે તમે મારા બિઝનેસમાં ફાઇનાન્સ કરો ને થોડોક ટાઈમ માટે તો સારું એમ. એટલે જો એમાં એવું છે કે આપણે કંઈ મોટો બિઝનેસ એટલો બધો નથી કરવાનો, નાના એવા રોકાણની વાત છે. કેવું છે કે 5000 રૂપિયા ખાલી ઘટે છે. 5 સવારે લઈ ગયા હતા તમારા ઘરના અને 5 તમે અત્યારે લેવા આવ્યો છો, એટલે ટોટલ 10. એટલે તમારે વાત થઈ ગઈ લાગે ઘરે કા? હું ઘરે જતો થઈ. અચ્છા, આ તો બસ આપણે કેવું છે કે નાનો એવો બિઝનેસ જેને પછી આપણે મોટો બનાવવાનો છે, પણ અત્યારે નાના પાયે શરૂ કરવાનું છે, પછી ફ્રેન્ચાઇઝીને આપવાનું શરૂ કરશું. પણ અત્યારે તમે છે ને ખાલી આ નાનું એવું ફાઇનાન્સ કરો ને તો ભાઈ તમારો આભાર. એક એ તો થઈ જાય તો ઠીક છે. તો પેલા બાટલાનું કંઈક કરી દઉં. કંઈક થાય એમ છે બાટલા? બાટલો તો મારા ઘરે પડ્યો છે. ખાલી કે ભરેલું? ભરેલો હશે, કારણ કે અમે તો ઇન્ડક્શન વાપરીએ છીએ ને. બાટલો અમે બચાવીને રાખ્યો છે સેવિંગ્સમાં. એવું? પણ હા બોલો. એક કામ કરવી, તમારે અમને 5000 રૂપિયા જોતા છે, તમે મને બાટલો આપી દો, હું તમને પૈસા આપી દઉં. એમાં એવું છે કે જો બાટલાનો વહીવટ છે ને મેં નિકિતાને સોંપેલો છે, હું કરાવી દઈશ, એને વાત કરી લઈશ. પણ પહેલાં તમે પૈસા આપો ને તો હું એની સાથે વાત કરું. નહીં તો ઘરનો વહીવટ તમે અકાવો છો, ભાભી અકાવે છે? રસોડાનો વહીવટ થયો ને, બાટલો રસોડામાં આવે ને. તો બાટલો તમારા પૈસે જ આવે ને? બરાબર છે, પણ એને સોંપેલું કામ હું પછી એક વખત વહીવટ સોંપ્યો એટલે પછી હું એમાંથી પાછો ન લઉં. આપણે કોઈના કામમાં ડિસ્ટર્બ ન કરીએ. એને કહી દીધું કે આ બાટલાનો ડિપાર્ટમેન્ટ તારો એટલે પછી તારો. કેટલી બાટલો મળશે મને? તમે પૈસા ક્યારે આપો છો એ કહો ને. પૈસા તો હમણાં ઊભો ઊભો આ આપી તો દઉં. લાવો પૈસા એટલે હમણાં ઘરે જઈને બાટલાની વાત કરી લઉં. એટલે જ વિશ્વાસ નથી તમને યાર. એટલે વિશ્વાસની વાત નથી એના અત્યારે. પણ જવા દો હવે યાર. અરે ભાઈ એવું વાત નથી અત્યારે કે આ યુદ્ધનું બધું હાલે છે. પેટ્રોલની તંગી છે, બાટલાની તંગી છે, ગાડી કે હાલતી નથી. ગાડી પેટ્રોલ પૂરા જાય તો કેવડી લાઈન હોય છે. મેં તો 4 દિવસથી બાઇક છે ને સાઈડમાં મૂકી દીધી છે. એમાં પેટ્રોલ છે આટલું કેવું ઇમરજન્સી માટે રાખી દીધું છે. કારણ કે હવે આપણામાં તાકાત નથી કે ત્યાં લાઈનમાં જઈને ઊભા રહીએ ને. એમાંથી પાછી હવે તો નોકરી જ નથી. પહેલાં તો કેવું હતું કે પેટ્રોલ પંપમાં જ નોકરી હતી તો થોડુંક થઈ જતું. હા એ તો બધી જગ્યાએ થતું જ હોય. હા બધી જગ્યાનું ખબર નહીં, પણ હું મારું કરી લેતો એમ. હવે એમાં થોડીક તંગી છે. નોકરી હતી ત્યારે તો થોડુંક થઈ જતું, પણ હવે બધું સેટિંગ વિખાઈ ગયું છે એટલે હવે તો પેટ્રોલની મારામારી છે ભાઈ. એમ નહીં, અત્યારે સ્ટાફની અમુકની જરૂર હોય તો તમને કાઢ્યા શું કામ? કેવડી લાઈન હોય છે?
પેટ્રોલ ક્યાં છે? લાઈનને શું કરવાના? બધા બહાર ઊભા છે. પેટ્રોલ પંપમાં પેટ્રોલ તો હોવું જોઈએ ને આપવા માટે. ગેસના બાટલા છે, ખાલી બાટલા આપું તમને? ચાલશે? એવી રીતના ખાલી ગાડીને શું કરવાના? પેટ્રોલ પંપને શું કરવાના? પંપ છે, પેટ્રોલ નથી. બાટલા છે, ગેસ નથી. નળ છે, પાણી નથી. ખબર નહીં યુદ્ધ ક્યારે પૂરું થશે. હે ભગવાન, તમે બાપુ ઋષિભાઈ એક કામ પડ્યું છે ભાઈ. મારા ઘરેથી ફોન આવ્યો છે, આપણા સ્ટાફમાં કોઈને બાટલા છે, બાટલો ખાલી થઈ ગયો છે. એટલે ભાઈ હું કઈ એજન્સી ખોલીને બેઠો તો બધે મારી પાસે બાટલા માંગવા આવ્યો છે. એટલે હું બાટલાનો વહીવટ કરું છું અને તમે બધે મારી પાસે માંગવા આવો છો? ભાઈ પૂછી જુઓ ને, મારે જ બાટલા ખૂટી ગયા છે, કંઈક તો કરવું પડે. એટલે પણ તો હું કરું એમાં? મેં નથી એજન્સી ખોલી બાટલાની કે નથી મારે બીજો ધંધો હાલતો? એક ધંધો હાલે છે તો હાલવો જો હરખા. આ તમારા ભાઈબંધ છે ને, જરાક પૂછી જુઓ ને ભાઈ. ના ના, એને કઈ પૂછવાની જરૂર નથી. ઈ મારી પાસે મદદ લેવા જ આવ્યો છે ને જેમ તમે આવ્યા છો એમ ઈ આવ્યો છે. એટલે આપણા સ્ટાફમાં નથી ને બાટલા? નહીં. એક મિનિટ ભાઈ, ખાલી એટલું તો કહેતા જાવ, અત્યારે બ્લેકમાં ભાવ કેટલો છે? ભાઈ હું ખુદ ગોતું છું બાટલો, એટલે બ્લેકનો ભાવ તમે પૂછો. હું ભાભે રહ્યો. પેલા પૈસા આપો તો હું હમણાં ઘરે જઈને વાત કરી લઉં. કેટલા દેવાના હતા? એ આમાં તો બીજા બંડલ પડ્યા છે. એ હોય બધું. લાવો ને 50,000 થી અત્યારે થઈ જશે. આપણે 5 ની વાત થઈ. 5 કીધા હતા? હા. 5 કામ થઈ ગયું, કામ થઈ ગયું. આપણા બિઝનેસ માટે ફાઇનાન્સ મળી ગયું. કોને આપ્યું? ઋષિભાઈએ 5,000 બીજા લઈ આવ્યો. 10,000 માં આપણો હવે ધંધો ચાલુ થઈ જશે. છેલ્લે ઈ ધણી થયા ને. આ તો સારું જ કહેવાય ને. પાડોશી તો કામ લાગે ને. હવે જો એ લોકો આપણને કામ લાગ્યા તો આપણે થોડીક વાર પછી આપણે એને કામ લાગશું. કેવી રીતે? જો આપણે શેની જરૂર હતી? પૈસાની. ધંધા માટે તો એને આપણને પૈસા આપ્યા, તો એ લોકોને બાટલાની જરૂર છે તો આપણે એને બાટલો આપશું. નહીં હો, બાટલો નહીં દો એને. પૈસા ભલે દીધા, બાટલો તો ધોરે ધર્મે નહીં દો. બાટલો અત્યારે શોર્ટેજ છે. પાડોશી ધર્મ આપણે નિભાવવો પાડોશી પડે. ધર્મ નિભાવાતો હોય એવો નિભાવાય, આવો નો નિભાવાય. અત્યારે તો આમાં ધંધો કરવાનો હોય. તો બરાબર છે, આપણે એને ભાવ કહી દેશું થોડો ઘણો ઉપર. કેટલો કેટલો કેવો? 200-300 પ્લસ લઈ લેશું. હું 200-300 હું ઓલી કવિતા આયરે 6,000 માં નક્કી કરીને એવી બાટલા. 6,000 તોય 6,000 માં તો એને મને 3 બાટલાનું કીધું. મને કે 3 દેજો, મને 6,000 ભાવ હોય ને તો. હે ભગવાન, તમે બુદ્ધિ વેચતા હતા ત્યારે આના ઉપર નજર ન પડી તમારી? એની નજર પડી ને એટલે જ મારામાં એટલી બુદ્ધિ છે. તમારામાં મીઠાની તાણ રહી ગઈ. નજર પડી તો આટલી છે. અરે રે ભગવાનને તે દિવસે નંબર આવ્યા હશે, આંખે અંધાર આવી ગયા હશે મને લાગે તને જોઈને. અરે બુદ્ધિની પર તને ખબર છે કે બાટલામાં આટલા બધા ઓન મળે છે પૈસા? તો પેલા નો કહેવાય. આપણે પૈસાની તો જરૂર હતી, બાટલો વેચી નાખત ને પેલા. મને ખબર હતી. હે હું કઈ ઓલી છું જાણકાર, ભવિષ્ય જાણકાર છું? 6,000 રૂપિયા તે જ કીધા કે નહીં? અરે પણ મને ખબર હોત તો હું જ નો ઘરમાં બાટલાની લાઈન કરીને રાખત. અરે બધાયને 6 માં નહીં 10 માં વેચત. અરે પણ એક છે એનો તો વહીવટ કરીએ, બીજો પડ્યો છે એને હું હમણાં કઈ કરાવું એનું રિફિલિંગ નું. ગેસ હું તો રિફિલ કરશો ને, કેમ ભરશો કેમ બાટલો? ઈ મને કે બાટલા ખાલી બધાને ઘરમાં ભરવો કેવી રીતે? આ પણ આનો વહીવટ તો કરીને હવે છોડ. હવે જે થઈ ગયું એને આપણે ન બદલી શકીએ, બરાબર છે? આપણી પાસે એક બાટલો છે ને આપણે ઋષિભાઈને નહીં, એને તો નહીં જ દો. યાર નહીં એને નહીં દો. તો કોને આપીશ? મેં નક્કી કરી નાખ્યું 6,000 માં કવિતા. તમારો ઋષિ મને 8,000 દેતો હોય તો દઉં. બોલો દે 8,000 એક પણ બાટલા. ગાંડી એને 10,000 તો આપ્યા. તે ઈ તો ધંધા હાટું આપ્યા હે ને. અરે પણ તો પછી ઈ વહીવટ એમ નહીં, પાડોશી ધર્મ એને આપણી મદદ કરી તો આપણે થોડીક મદદ તો કરવી જોઈએ ને. મીઠું નાખ્યું તું કોને? કે ચૈતરમણ નો હતો જે જૈનમાં થઈ. ચૈતરમાં જ છે, તને કેમ ખબર? મીઠાની તાણ. આપણે પૈસા જોતા હતા ધંધા હાટુથી. 10,000 રૂપિયા આપણને આવી ગયા. હવે એને બાટલો જડે તોય ભલે, ન જડે તોય ભલે. આપણે શું લેવા દેવા? આપણે તો આપણો બાટલો 6,000 માં નક્કી કરી નાખ્યો. 16,000 રૂપિયા આપણી પાસે થઈ ગયા. અરે પણ આપણે મેં કીધું છે એને કહી દીધું છે કે હું કરાવી દઈશ બાટલાનું. મર્દ કી જુબાન. આ સતયુગ નથી કે જુબાન ઉપર હાલે. એવી તો હાઈન થા 17 વાર મને જુબાન આપીને ફરી જાવ. ન્યાય ફરી જાજો. એ તો ઘરવાળીને તો એમ જ રમા કઈ નહીં એમ, એટલે ઘરવાળી સાથે રમત કરવાની હોય એમ કહેવા જતો તું કે ઘરવાળી સાથે તો એને રમત કહેવાય, એને ખોટું બોલવું ન કહેવાય. હવે તું મને પૂછ કે આજે તમે મને ફરવા લઈ જશો, એટલે હું હા પાડું. પછી થોડીક વાર પછી હું ફરી જાઉં ને કે મારે આજે ભાઈબંધ સાથે જવાનું, તો એ તારી રમત કરી મારો કહેવાય. દી ફેર્યો તો તમારી ભેગી ફરવા આવું. હવે તો મને અસલ ધંધો હુઈ જોઈએ. જો આ બાટલા વેચી વેચીને હું ધંધો કરું. ક્યાંથી? ગેસ તો છે નહીં, બાટલા તો બધાના ઘરે છે. એવું હમણાં કોણ બોલતું તું? હે ભગવાન,
હજી કંઈક પડ્યું હોય કાંઈ તો વાંધો નહીં, હું આ એક બાટલાની નીલામી કરીશ, જે સૌથી વધારે ભાવ દે ને એને વેચીશ. નીલામી નથી કરવી, આપણી ઇજ્જતની નીલામી થશે. આ બાટલો આપી દેવા દે, પછી જોયું જશે. હે ભગવાન, આટલું બધું સારું બનવા ન જવાય. આપણા ખીચામાં પૈસા આવી ગયા, પાણીપુરીની લારી નાખો, કમાવા મંડો. એને બાટલો જડે તોય ભલે, ન જડે તોય ભલે, અને આપણી ઇજ્જત નકરે ઈ ક્યાં હતી? પણ એમ નહીં, જો આપણા બેની સગાઈ થઈ, મારી ભૂલ હતી પણ થઈ તો મારી એ હતી. સૌથી મોટી ભૂલ તો મારી હતી કે મેં આમ ડોકું કર્યું. ન કર્યું હોત ને તો અત્યારે કઈ વાંધો ન આવે. ત્યારે આવી રીતના બોલી હોત ને તો ખબર પડી જાત કે કેટલું બોલતા આવડે છે. પણ વાત એમ નહીં, હવે જાન આંગણે આવી જાય, બરાબર છે, તું રાહ જોઈને ઊભી મને વરમાળા પહેરાવવા, અને હું તારી બાજુવાળીને વરમાળા પહેરાવી દઉં. સારું હોત, પહેરાવી હોત ને તો. ભાઈ એમને ખોટું તો કહેવાય ને, કમિટમેન્ટ. એવી રીતે હવે મેં ઋષિને બાટલાની હા પાડી દીધી, હવે એ લોકો તમારી બાયડી હે? ત્યારે તો તુંય નથી ને વરમાળા પહેરાવ્યા પેલા તો. એ તમારી કમિટમેન્ટ ગઈ તેલ લેવા, મારે કઈ એની હારે લાગે વળગે નહીં, બરાબર. રહી વાત આબરૂની, તો નકરે કેમ હતી આબરૂ? હું તને છેલ્લી વાર પૂછું છું, તું માનવાની છો કે નહીં? નહીં. આ તો કાંઈ નહીં, હવે હું નહીં પૂછું. છેલ્લી વાર પૂછી લીધું, નથી આપવો, કેન્સલ. બાયડીનું માનો ને તો તમે સુખી થાવ, પણ કોઈ માને નહીં. આ માનવું હોય કે ન માનવું હોય, છેલ્લે તો માનવું પડે જ છે. ક્યાં જાય? કારણ કે છેલ્લે કંઈ માનવાનું તો તું તો મારું માનવાની જ નથી. કાંઈ વાંધો નહીં, હજી એક છેલ્લો રસ્તો દઉં. એને પૂછી લેજો, 10,000 રૂપિયા દે તો દઉં હજી બીજા. અરે સ્વાર્થી સ્ત્રી, આટલો સ્વાર્થ! તું 4,000 રૂપિયા તો 5 મિનિટમાં વધી ગઈ. આ સાંજ પડતા પડતા મને લાગે તું 25,000 બાટલો વેચીશ. બાટલાના કેટલા મેં કીધા હતા? 6,000, અને 5,000 મને ઓલી હેતલે પાઈ. 6 ને 5 11,000 રૂપિયામાંથી એક રૂપિયો ન દઉં. કાંઈ વાંધો નહીં, હવે તું આવજે મારી પાણીપુરીની લારીએ પાણીપુરી ખાવા. અરે હોય તેવા તો કેટલાય પડ્યા હે, ન્યા નો પાણીપુરી ખાય એવું? એક નંબર પાણીપુરી બનાવીશ, આવજે, તને એક પાણીપુરી તમે આપું. ખાલી મને બનાવી હગો, પાણીપુરી ન બનાવો. હા, જોઈ લઈએ ને. હવે તો ઇજ્જતનો સવાલ છે. પાણી વગરની એ બનાવું, પણ પાણીપુરી બનાવું. પાણી વગરની હોય કે પાણીપુરી? વિચારશું. જઈ આવું જરા. જય શ્રી કૃષ્ણ. એ જય શ્રી કૃષ્ણ. હેતલ, તું અહીંયા? હા, બોલ બોલ. એમાં એવું છે ને કે મારે છે ને આ ગેસના બાટલાની જરૂર હતી. ગેસના બાટલાની જરૂર છે? હા, ગેસના બાટલા. મારા પપ્પા આવે છે. મારી પાસે બે ગેસના બાટલા છે. હા, તો પછી આપો ને થોડાક દિવસ. જો હું તો આમે ઓલી ઇલેક્ટ્રિક સગડી છે ને હા, એમાં જ રાંધું વધારે પડતું, એટલે 2 બાટલા હાવ ભરેલા છે ને, મારે ઈ વેચવાના જ છે. હા તે મારે લેવા જ છે. કયો, મારા ઘરે એમ તો બા ઇલેક્ટ્રોનિક સગડી છે, પણ સાચું કહું ને તો મારા પપ્પાને છે ને એના એ જે સગડી પર આપણે રસોઈ બનાવીએ ને એ નથી ભાવતી, એટલા માટે બાટલો ગોતવા નીકળવું પડે. હા તો પણ પાડોશી હું કામ ના એટલે છે જ મારી પાસે. મને ખબર હતી કે બા છે ને, બા ક્યારેય કોઈ દિવસ કોઈને મૂંઝાવા ન દે, તો બાટલો આપો. હા, વેચા તો આપવાનો છે હો હા બટા. હા, વેચાતો જ કહું છું. કેટલા દેવાના? 10,000. કેટલા? નો સંભળાણું? 10,000. એકડો ને 4 મીંડા, જાજા નહીં કાંઈ. પણ બા 10,000 થોડા હોય એક ગેસના બાટલાના. તો 15 દેજે. તમે તો વધતા જ જાઓ, જ્યારે હું તમારા આગળ ગોલ્ડ લેવા આવી હોય એવી જો વાત. હું તો તને હા વ્યાજબી ભાવ કહેતી હતી કે 10,000 છે, તો તે એમ કીધું એટલા થોડા હોય, એટલે મેં કીધું તાર વધારે દેવા હશે. હા તે મને એમ હતું કે 2,500 કહેશો તમે, આ તો સીધા 10,000. તો અત્યારે ગેસની રામાયણ કેટલી ચાલી છે એ તને ખબર નથી? હા પણ અમે તમારા પાડોશી છે, વર્ષો જૂના પાડોશી છે, તમે કેમ સમજતા નથી? તમારે તો ઉલટાનું એમ કહેવાનું હોય કે જા મારી આગળ 2 બાટલા પડ્યા છે ને તું એમને મેં લેતી જા. મારી વાત સાંભળ, આ તો તું તો પાડોશી છે, પાડોશીની વાત કરે જ ને. પણ અત્યારે જો મારી જેઠાણી આવે ને તોય હું એને એમ જ કહું કે 12,000 દેવો છે. આ તો તું પાડોશી છે એટલે 10,000 કીધા. જેઠાણી વચ્ચે વચ્ચે તો ડખા હાલતા જ હોય, દેરાણી જેઠાણી, એટલા માટે એ હાલતું જ હોય એવું તો. પણ પાડોશી તો પહેલો સભો કહેવાય. પણ અમારે જરાય ડખા ન થાલતા હો. એ અમારે 2 જણને તો કેટલો પ્રેમ. ઘરમાં છે ને નાનો મોટો પ્રસંગ હોય ને તોય 2 ઘરના રસોડા એક જ માં થતા હોય. એક વાત કહું, કે ને? તમારી જગ્યાએ મારી આગળ જો અત્યારે ગેસના બાટલા હોત ને તો મફતમાં આપત બધા. હા, ઈ બેટા એ બધી કહેવાની વાત છે, પણ જે વસ્તુની અછત હોય ને તો ઓટોમેટિક એના ભાવ વધી જાય. પણ તમારે આટલા બધા પૈસાની જરૂર શું છે? એની એન મજાનું મસ્ત મજાનું પેન્શન આવે છે, એકલા માણસ, તમારે પૈસાની શું જરૂર છે? મારે પૈસાની જરૂર નથી,
પણ અત્યારે વસ્તુની અછત છે ને એની કિંમત માંગુ છું. હા તે અછત છે એ વસ્તુની કિંમત માંગો છો તો એમનો મેં તમે કહી શકો છો ને. જો બા તમે બાટલાના આટલા બધા પૈસા ન હોય, તમે કહેતા હોય તો 2500 3000 આપી દઈશ બસ. અરે હોય કઈ તું હા એમ કહેતી હોય કે 10,000 માંથી 50 રૂપિયા ઓછા આપીશ તો હું હમણાં ચલાવી લઉં. લઈને તારા માટે 50 રૂપિયા ઓછા. પણ કઈ તું હાવ આવા પાણીના ભાવે માગે ઈ મારે કેમ દેવું બેટા? આ તો ખોટું કહેવાય હો. આવી રીતે અછત આવી છે તો માણસની મદદ કરવી જોઈએ, એની બદલે આ તો લૂંટવાની જ વાત થઈ સીધી. આ તને ખબર છે વચ્ચે ઓલો કોરોના નહોતો આવ્યો? હા આવ્યો તો. આવ્યો તો. હા તો આ માણસો જણ જે ઓલા માવા ખાય છે ને એ 5-5 રૂપિયાના ખાતા હતા અને જો કોરોના આવ્યો કે એના 50 રૂપિયા થઈ ગયા તો જો લોકોને જરૂર હતી તો છુપી રીતે લઈને ખાતા હતા ને. તમારી જેમ કમાવાના ધંધા. ખબર જ છે કે આ વસ્તુ મારી આગળ છે એટલે માણસ જરૂર પડે એટલે લેવા આવવાનું જ હા છે. તે ઈ અછતની કિંમત હતી, માણાની નહીં. એવું ન હોય બા, એ તમારો વેમ છે. બાકી તમે ધારો તો તમે બાટલો એમનેમ આપી શકો છો. જો બેટા તું મને જેટલી સલાહ શીખામણ દે છે ને એ બધુંય બરાબર છે પણ હું એટલામાં નહીં દઈ શકું એ નક્કી છે. બા હું કેમ સમજતા, મારા ઘરે મારા પપ્પા આવે છે એટલા માટે, બાકી મારે બાટલાની કાંઈ જરૂર નથી. તારા પપ્પા આવે એનું મારે શું કામ છે? ભલે ને આવતા પણ ભલે ને રોકાતા. પણ મારા પપ્પાને આ સગડી વાળું છે ને ઈ ભાવતું નથી એટલા માટે. મારી વાત સાંભળ, આપશો બાટલો? પેલા મારી વાત સાંભળ. છેલ્લા હું તમને 4000 કહું. અરે માડી ના રે કઈ ના. નથી સારા, આ જરૂર છે મારે. ના કહું જ ને 50 રૂપિયા ઓછા લઈશ ને એ પાછી ગામમાં કેતી 10 નહીં. માંથી 50. 10,000 માંથી 50 રૂપિયા ઓછા લઈશ. આ તો હું એ જ કહું, તમે ઓછા કર્યા કહેવાય બા. તું શું કર્યું? તારું માન રાખ્યું મેં ચકુ. ચકુ. તું મારી દીકરી જેવી છે ને એટલે મને ચકુ કહેવાનું મન થયું. તમારા બાટલા તમારા આગળ રાખો. હા બેટા. જોઈ રાખો બા. હા હા બાટલા સામે જ બેજો. ના બાટલાને આ ઓલા રમીલાબેન ને જોઈશ છે એને બેવ દઈ દઈશ. તું ના, ના. તારા જા મોજ કર. ભૂખ લાગે ને તો બાટલાને ખવડાવી દેજો 2 બટકા. કેવા માણા હોય, અમથા બા બા કરે ને અત્યારે જો ઠીક છે બધું. નિકિતા ભાભી ન્યા હા બોલો. લે તમે તો અહીંયા જ હતા, મેં કીધું અંદર આવ ત્યાં તમે નહીં રોકી લીધી. રોકી જ લો ને. હા બોલો ને શું હતું? આ તો હું એમ કહેતી હતી તમને ખબર છે ભારતીબાઈ કેવું કર્યું મારા હારે? શું કર્યું? અરે આમ જો મન તો લાગતું તું આમ જોવો તો ખરા પણ બહુ હારા માણસ છે પણ આજ ખબર પડી ગઈ એની અસલિયત. કર્યું હું ઈ કયો ને. કહું હં. કેવું કર્યું? મારા પપ્પા આવવાના છે હવે. અમાર ગેસનો બાટલો છે ને ખૂટવા આવ્યો છે. હમ. તે મેં વળી કીધું, મેં કીધું ઇલેક્ટ્રોનિક સગડીમાં માર જે રસોઈ બનાવું ને મારા પપ્પા નથી ભાવતી. તે મેં તો બાટલો એ બાને લઈ આવું તો 1-2 દિન ખૂટ્યો એટલે વાંધો ન આવે. તે હું ત્યાં બાટલો લેવા ગઈ. મને તો એમ હતું કે હાલો ને બાટલાના કઈ તો એ કેટલા પૈસા કે 2000 2500 બહુ તો બહુ 3000 હાલો ને. એને કેટલા કીધા ખબર? 10000. ધીમે તો બોલો કે આખું ગામ સંભળાવું. સંભળાવે તો ખરા જ ને. બાટલાના મને તો એમ હતું કે પેલો હગો પાડોશી કહેવાય, આવું કરે કોઈ હારે. તમે જ વિચાર ન કરો. કરાય ન કરાય સાચી વાત ન કરાય. તો? ભારતીભાઈ બહુ ખોટું કર્યું. તો ખોટું આમે જ ઈ ને. બાઈ હતી જ મને તો એવું લાગતું જ હતું. ડૂહી છે ને બહુ લખણ ખોટી હતી. તો મને પહેલેથી એવું લાગતું હતું પણ આપણે તો કેવું કે મોટી ઉંમરના છે તો આપણે એવું કહેવાય નહીં ને કાંઈ. સમજા? ઠીક આ જ વાત કરી હતી કાંઈ વાત ના ના આ વાત નહોતી. મેન વાત તો એ હતી કે તમે છે ને પેલો બાટલો પડ્યો છે ને તમે વાત નહોતી કરી મને. બાટલો ગેસનો બાટલો પડ્યો છે તમે કહેતા હતા ખબર છે? હા પડ્યો હે. હા તે માં જરૂર છે તો આપો ને. જરૂર કેટલા દેહો એના? તો હવે તમે પૈસાની વાત કરી છે તો જેટલા આપણે વ્યવહારે થતા હોય એટલા દઈ દે ને. આપણે કઈ એવું ન હોય આપણે બાકી રાખવા કે આમ. જો હું તમને સાચું કહું એ હા તમને બોલ. કવિતાએ મને એમ 6000 કીધા હતા. બાટલા ના 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 ઈ તો કવિતાએ 6000 તો મને કીધા હતા 10 દી પહેલા. કાલ મારી એની વાત થાય ને તો એને મને હે ને 10000 કીધા. 10000? હા ઈ કે હું 10000 દઈશ ઈ કે મારો બાટલો રાખી દઈશ. પણ એ તો કવિતા હતી ને અને હું તો તમારી બેનપણી તમને બેન વધારે છું હે. પણ હવે આ મંદિરમાં બેન પણ એનું કઈ જોવાનું ન હોય ને. તમે કહેતા હોય તો હું 4000 સુધીમાં લઈ લઉં એમ. પછી ઈથી ક્યાં વધારે 4 ને ક્યાં 10 હે 10000 જ 10000 થી ઓછો 1 રૂપિયો નહીં. જો એક વાત કહું, હવે તમારી આગળથી મને આવી આશા તો નહોતી પણ વાંધો નહીં તમારે બાટલો જ દે. મારે અત્યારે બાટલાની જરૂર છે એટલે હું કે તમે મને કદાચ કરોડ રૂપિયા કહેવું ને તો હું લેવા તૈયાર જ રહી છે. તો 10 માંથી થોડુંક ઓછું કરો તો હાલશે એમ, બીજું કંઈ નહીં. પૂરા 10 એનાથી ઓછો 1 રૂપિયો નહીં. બોલો મારા ધણીએ ચોખ્ખી ના પાડી છે.
10,000માં પૂરા 50 પૈસા ઓછા ન લે. એવું કીધું નિકિતા ભાભી, જ્યારે તમારે જરૂર હતી ત્યારે સમય ઉપર હું ઊભી રહી હતી કે નહીં હે? તો હવે મને એમ થાય છે કે મારે જરૂર છે તમારે ઊભું રહેવું પડે. હાવ પછી આવું ન કરાય તમારે પણ કાંઈ. હું ક્યાં ના પાડું છું બેન. 10,000 દઈ જા ને બાટલો લઈ જા. વ્યવહારે જ વાત હે. હું ક્યાં એમ ખૈરી મીઠી ભાઈ મારા ઘરમાં બાટલો પડ્યો હોય ને મારે તમને નથી દેવું એવું જ નથી. હા તે વાંધો નહીં. મેં તમને 5 આપ્યા હતા એ મારે લેવાના બાકી જ છે. અને મને સમાચાર મળ્યા છે, ઋષિએ જ કીધું હતું કે રોનકભાઈ ઋષિ આગળથી પૈસા લઈ આવ્યા પાછા 5, એટલે અમારે 10,000 તો થઈ ગયા. તો એ વાળી લ્યો અને બાટલો આપી દો. એલી બાઈ બુદ્ધિ વગરની ઈ અમારે બે માણાને ધંધો કરવા હાટુથી તો પૈસા લીધા હતા. હા તે પણ પૈસા તો અમારા હતા ને, આજ નહીં તો કાલ તમારે દેવાના જ છે. તો ભાઈ બાટલા વાળી લો ને. ધંધામાં ખબર પડે હે. આ બાટલો બાટલો રહ્યો ને મારો ધંધો હોય, ઈ કામ મારે કરવાનું. પાણીપુરી રહી ઈ મારો ધણીનો ધંધો હોય. અમે બે એકબીજામાં વચ્ચે પડી નહીં. સમજાઈ ગયું? અને રહી વાત પૈસા વાળવાની, તો જો તાર બાટલો જોતો હોય ને 10,000 રૂપિયામાં તો કેશ દે, બાકી રાખવા હોય ને તો 15,000 પૂરા. બોલ ડિપોઝિટ એ લેશો 5,000. ડિપોઝિટ ક્યાં બાકી રાખેનું તારો હું ભરો પછી પૈસા ન દેતો. આલે લે આ તમે બોલો છો. તમારી ઉપર આવો ભરોસો નહોતો મને હો. આ તમે ભારતીબાની વાત કરતા ને, તમે તો ભારતીબામાંથી જ આવ એવા છો. બાટલો જોઈએ હા કે ના? મને છે ને મારા 10,000 રૂપિયા આપી દેજો. મારે કાંઈ જોતું નથી તમારા આગળથી. બસ હું જેવી કે અત્યાર સુધી છે ને આ નિકિતા ભાભી કરીને મારું ગળું હું નહોતું હુકાતું. અને હવે છે ને કે તમે આવા નહોતા ધાર્યા મેં તમને. આવા નહોતા આવા હલકા છે ને ધાર્યા જ નહોતા મેં તમને. કેમ કેમ? વહમું લાગ્યું મેં બાટલાને પૈસા માંગી. વહમું નહીં, તમે લીગલી માંગો ને તો એક વસ્તુ અલગ છે નિકિતા ભાભી. આ તો તમે છે ને ડબલ રૂપિયા કમાવાની વાત કરો છો. એ હા પડ્યો હે માર બાટલો જોતો હે માંગે હે દઈ દઉં. 10,000 આપી દો ને બાટલો લઈ દો. 10,000 જો એમાંથી 5,000 નો જ વહીવટ મારી એ સમજવાનો. 5,000 નો તાર ધણી માર ધણી એ સમજી લે બરાબર. ઈ તાર વહીવટ કરવાની જરૂર નથી. વાહ. અને 5,000 તે મને એવી બોલી કરી હતી કે તમે જઈ આપો ને તઈ હું તમારી ઉપર પ્રેશર કરીને માંગીશ. હા તો નહીં. કઈ રીતિક નોત કરી. મેં તો કઈ રીતિક કઈ રીતે આ પણ મેં તો બસ. સંબંધમાં કઈ રીતે હા ને. તો બસ તો ઈ બોલી ઉપર ઊભી રહે. અસલ એટલે અસલ માણા હોય ને તો બોલી ઉપર ઊભી રહે. હારું, હારું, મને જેથી પૈસા મારે સગવડ થાય ને તે દઈ પણ દે. સાંભળો તો ખરા મારી વાત. હા સગવડ તો હું એમ કહું છું જરૂર છે એટલે કહું છું. કેમ હા, પણ તો સમજતા નથી પણ તમે 10,000 લાવ એટલે બાટલો દો મને કઈ વાંધો નથી. કાંઈ વાંધો ને. તમને તમારા પૈસા મળી જાય હો, ચિંતા ન કરતા. મારા પૈસા કેવાના બેન? બાટલો તારે જોતો હોય તો તાર મને પૈસા દેવા પડે ને તો બાટલો હું તને દઉં. ગોબી હાવ. એ નિકિતા બેન, એ હા આ બાટલો પડ્યો બેન, હા અન પડ્યો હે હું ભાવ લેવો? 15. હાલો દીધા. મારો બેટો 15 માં ફટ કરતો આ પાડી દી. એ લેવા આવું. એ ખમજો હું જરીક નું હેન માર ઘરવાળાએ વાત કરી લઉં 15 માં દેવો હે કે નથી દેવો એમ હો. એ હારું હાલો. હા 15 માં આ પાડી દીધી હવે 20 કરવા પડશે. બાટલો મારોય પૂરો થઈ નક્કી કોકને વેચી આવ્યા છે. રોનક અરે આવું છું. હા બોલ. કયા તમારા માસીના દીકરાને વેચી આવ્યા? શું? બાટલો કયો બાટલો? આ બાટલો ક્યાં? તમને પૂછું ક્યાં? અરે એ તો તને ખબર હોય ને, હું તો અહીંયા આવ્યો જ નથી. મને કેવી રીતે ખબર હોય? તે મને બોલાવ્યો ને. તો મને નથી ખબર. આઈ એમની સાચે સાચું બોલો. આ કોને વેચીને આવ્યા? હે તું 10,000 ઓછા પડતા હતા તમે કે તમે કોકને બાટલી વેચે નહીં મને ખબર વગર. ઈ ધંધો મારો હતો ને. અરે પણ તું જ વેચતી હતી, તું જ બધાને વાત કરતી હતી. તે બધા આખી શેરીમાં કીધું કે મારી પાસે બાટલો છે, 10 આપો તો આપું ને 11 આપો તો આપું ને. મેં તો કોઈને તમે કીધું. કોકને કાળી બજારમાં વેચો ને. સાચું બોલો ઓલા ઋષિયરે સેટિંગ તો તું ક્યાં કોઈને સફેદ બજારમાં વેચવા જવાની હતી? અને પહેલી વાત, મને આ બાટલા વિશે કાંઈ ખબર નથી. આ આપણો ડિપાર્ટમેન્ટ નથી. ઓકે? હા મને તકલીફ જ ન્યા પડી કે મારા ધંધામાં તમે પગ હું કામ મૂક્યો. હું આવી તમારી પાણીપુરી લારીએ કે કેટલી પાણીપુરી વેચો? આવતી નહીં. તને તો મળવાની નથી. પહેલા જ કીધું છે બરાબર છે. કાંઈ નહીં મળે, ચાખવાય નહીં મળે. અરે તમારી પાણીપુરી ખાવા કરતા તું ઝેર ખાઈને ન મરી જાવ. તો ખાઈ લે ને પણ. એમ થોડી ખાતી હશે. પેલા મારો બાટલો ગોતો. જેને દીધો અહીંયાથી લઈને આવો. તારો બાટલો છે ને, તે કીધું ને તારો બાટલો ગોતો. હે તો તું ગોત. હું શેના માટે ગોતું?
જો આપણે બે ઘરમાં રહી, બે સિવાય કોઈ ત્રીજું રહેતું નથી. મેં બાટલો અડ્યો નથી, બરાબર? તો કાળી બજારમાં વેચવાનો ધંધો તમારો જ હોય. હવે ખબર પડી. કોને દીધો હે? તે વેચી નાખ્યો છે. લાલચુડી પૈસાની લાલચ જાગી, પૈસા બધા દબાવી દીધા તે. કેટલામાં વેચો? સાચું કે તે વેચી નાખ્યો છે? બુદ્ધિ વગરની નથી. મારા બાટલાના 6 થી 10, 10 થી 15, 15 થી 20 પોઈગા છે, 15 થી 20. તોય મેં ના પાડી હતી. એટલે જ કહું છું વેચી નાખ્યો. હું પૈસા નો માંગુ ને મારા ધંધા માટે, એટલે તે છે ને આ નાટક કરે જ ને. નાટક કરે જ ને. કેટલા પૈસા આવ્યા? કેટલામાં વેચો તું કે? નથી વેચો. મારે હજી એના 50,000 ભાવ પોગે ને ત્યાં સુધી સાચવીને રાખવો તો. સાચે તમારા હમ ખોટું નથી બોલતી. હા તો 200 વર્ષ જીવા રાખ ને તો કદાચ એનાથી વધારે થઈ જાય. 200 વર્ષની જરૂર ન પડતી. લાંબી વાત સાચું કહો. તમને જ દીધો કોઈ? નથી દીધો. હું તો આવ્યો ને. માથે હાથ મૂકો. અલે તારા માથે હમ. ઊંધો તો હાથ મૂકો. ઓલો હાથ મૂકો. ઓલો હાથ મૂકો. અલે મેં બાટલો કોઈને નથી દીધો. હાજા ખાધા ને? તો તું મરી ન ગઈ એટલી વારમાં? બાટલો ગયો ક્યાં છે? બાટલાની ચોરી થઈ ગઈ. આજકાલ બાટલો સોના કરતા વધારે કિંમતી છે. આ બાટલો ને પેટ્રોલ બેનું કઈ કહેવાય નહીં. હમણાં બાજુવાળા પેલા રમલો છે ને, બાજુવાળા એની બાઇકમાંથી બધું પેટ્રોલ ચોરાઈ ગયું. ઈ કારા મોઢારી જ મારા ઘરમાં અરે પણ એનું તો પેટ્રોલ ચોરાઈ ગયું તું. અરે હું હેતલની વાત કહું, ઋષિની બાયડીનું. આપણા ઘરમાં આવવા જવાની રજા ખાલી ને ખાલી એને એક ને એક આપણો દરવાજો બંધ હોય ને તે આપણા ઘરની ચાવી હું એને દઈને રાખું. પણ બુદ્ધિ વગરની ઘરમાં કિંમતી બાટલા પડ્યા હોય ને તો ચાવી કોઈને ન અપાય. હવે મને લેક્ચર આપશો તમે? બીજી વખત ધ્યાન રાખવાનું છે. શીખામણ આપતો હતો, શીખાવતો હતો. હા એમ. હવે હું જાઉં. હેતલ પાસે જઈને મારો બાટલો લઈને ન આવું તો મને. અને એમાંય મને ખબર પડી કે બાટલો ત્યાં મારો જ છે, એટલે એને તો વાળ પકડી ઢળું. હા, બાટલો લીધા વગર પાછી ન આવતી. નહીં જ આવું. મેં એમ તો બાટલા નિશાન કરીને રાખ્યું હતું. હા તો જાઓ ચક દે ફટ્ટે. એ નહીં લઈ ગઈ હોય તો પછી વિચારશું. પેલા હેતલના ઘરે તો જા. જોઈ નહીં લઈ ગઈ હોય ને તો હું તમારો વારો કાઢી નાખીશ. કેમ કે તો પછી પૂરેપૂરી શંકા તમારી ઉપર આવશે. એટલે પણ અરે પણ એ વારો પાડવા માટે તું જીવતી જ નહીં રે. હમ ખાતા તારા ભૂલી ગઈ. 5 મિનિટમાં તો ખેલ ખતમ થઈ જાય ગાંડી. અચ્છા હમ ખાતા. એ ભગવાન, એક વખત સોનું ચોરાઈ જાય ને તો બીજું લેવાય. અત્યારે બાટલો મળે એમ નથી. નિકિતા, તું અહીંયા? માળી કામ હોય બોલો ને ફટાફટ. આ શેરીમાં રહેતી હોય તો આ શેરીમાં હું ન હોય તો બીજું કોણ હોય? એમ નથી કહેતી. તો આવા ભર બપોરે માથે તડકો લઈને ક્યાં જાસ? જાવ પણ 20 ઘરે કારા મોઢારીને. ઓલી હેતલીની વાત કરોસ ને? તમને કેમ ખબર પડી ગઈ? હું એની જ વાત કરું. આવી હતી. મારા ઘરે આવી હતી અને મને કહે છે કે બા તમે મારા સૌથી સારા પાડોશી છો, તો મારું એક કામ ન કરો. એવી લટુડા પટુડા કરતી હતી, લાળાશ આવતી હતી ને, એટલે મને થયું આને નક્કી કાંઈક કામ છે. તો મેં કીધું કામ હોય બોલ દે. તો મને કહે કે મને એક મદદ કરો ને, મારા પપ્પા આવે છે ને તો એને ઓલા ઇલેક્ટ્રિક ચૂલાની રસોઈ નથી ભાવતી, તો તમે મને ગેસનો બાટલો દો ને. છે? હા મેં કીધું છે ને, મારે ત્યાં 2 બાટલા ભરેલા છે અને હું તો ઓલી ઇલેક્ટ્રિક પર જ રાંધું છું. તો મને કે મને એક દો ને. મેં લઈ જા. મેં કીધું મારે વેચવાના જ છે. તો કે હા મારે વેચાતો જ જોઈએ છે. કેટલા? મેં 10,000. તે બા પીતો છે મારી યારે બાધી છે. મને કે હવે આ ઉંમરે તારે પૈસાનું શું કરવું છે? તારું પેન્શન આવે છે, ફલાણું ઢીમકું. મેં કીધું મારી પાસે કરોડો રૂપિયા હોય ને તોય મારે આ 10,000માં દેવો છે. બોલ. પછી તો જે બાધી છે કાંઈક ઓછું કરો. મેં 50 રૂપિયા તો ઓછા કર્યા. પછી કેટલાક ઓછા કરું? બાધીને કહી મારી પાસે ગુડાણી હતી. મેં તો ચોખ્ખા શબ્દમાં કીધું 10,000 થી નીચે હું 50 પૈસા નહીં લઉં. અને આમને આમ મગજમારી કરીને તો 15, 15 ના 20, 20 ના 25, 50 પોક્ષે મેં કીધું. એના કરતાં બાટલો જોતો હોય તો લઈ જાય. તો મને શું કહેશ ખબર? કે મારી પાસે પૈસા ઉછી ન લીધી. પૈસા લાવી એ ઉછી ના લીધેલા. એ કઈ દાન ધર્મ થોડા લીધેલા. અને ખોટી નહીં. મને જે દિવસે ઉછીના દીધા ને એ દિવસે એને કીધું તું કે તારે આ પૈસા તો જઈએ થાય ને ત્યારે દેજે, મારે કાંઈ ઉતાવળ નથી. અને હવે અત્યારે ગરજ પડી એટલે મારી એ બાંધવા આવી. અને સૌથી મોટી વાત મને એવું લાગે છે ભારતીબા કે મારા ઘરમાં આવીને બાટલો ચોરી ગઈ. હું વાત કરો? એટલે હું અત્યારે એના ઘરે જાઉં છું. મારે જોવું છે.
એવું છે હું આવું ખબર તો પડે હાલ હા ભાઈ બાટલો પડ્યો છે આપણી પાસે મારો ખાલી થઈ ગયો છે તો વાત હાલો મળે તો કહેજો કે બાટલો મળવા તૈયાર નથી ને તમે અહીંયા આવીને બેઠા છો મારી માથે અરે પણ અહીંયા આવીને બેઠો તો હું ક્યાં કોકના ઘરે બેઠો મારી દીકરીના ઘરે બેઠો. તો તમે તો એમ કહેતા ને લગ્ન થયા ત્યારે કે હું દીકરીને ઘરનું પાણી નથી પીતો આજે પાણી હું બહારથી પી લે ખાલી ખાવા તો અહીંયા આવીશ. તો ખાવામાં પાણી ન નખાતું હોય ઈ બળી જાય રસોઈ થાય ને ત્યાં. એટલે બાપા ક્યાંક ત્યાં આશ્રમ બાશ્રમ ગોતી લીધો હોત ને ત્યાં તો મફતમાં મળી જાત. એટલે પછી તમારો ભોગવણા સમાજમાં કરાવવાના છે ને કે દીકરીના જમાઈ કેવા હારા હતા ને તમે આશ્રમમાં આવ્યા. તમારી આબરૂ હાસવવા હું અહીંયા આવ્યો. અમારે નથી આબરૂ હાસવી અમે અમારી હાસવી લેવું તમે હું અહીંયા પતાર્યા કારણ વગર નાખ્યું. એટલે અમારે અહીંયા બાટલા નથી હું એકલો માણસ મને કોણ બાટલો આપે એટલે આ તો દીકરીના ઘરે આવ્યો. ચૂલો બુલો હળગાઈ લેવાય ને ચૂલો બોલો જ્યાં ક્યાં મારે ચૂલો હળગાવ હું એકલા માણસમાં એટલી બધી સગવડતા હોય ઘરમાં કરી લેવાય. કાંઈ નો તમે જવાન છો તો કાંઈ સગવડતા નથી થતી મારથી શું સગવડતા થાય. મેં ચૂલાની વાત કરી છે અહીંયા ક્યાં ચૂલો ગોતવા જાવ અમારે અને અહીંયા ક્યાં ચૂલો હળગાવા દે સોસાયટીમાં પ્રાઇમસ લઈ આવો ઘાસલેટ લઈ આવો. લે આવી ગયો બાટલો. જોયું થાકી ગયા બાટલો ઉપાડી હું તું મારી પાસે લગ્ન કરીને આવ્યો છે કે હું તારી લગ્ન કરીને આવ્યો બાટલો લઈને આવી છું મોટી વાત કહેવાય મહાન મહાન કામ કર્યું કહેવાય મેં જે તમારથી ન થયું તો ક્યાંથી લઈને લઈને આવી લાવી છે ને જમાઈ તમારું કામ છે ઈ એને કર્યું તમને આમ ગર્વ થવો જોઈએ. આને કઈ પડી જ નથી એની પપ્પા ભરેલો છે કેમ હું છું કા દિમાગ કામ કરતો બંધ મેં તમને કીધું તું ને કે બાટલો તો હું લઈને જ આવીશ ગમે એમ થાય બાટલો લઈને આવીશ આવીને દીકરી કોની તમારી તો પછી કાઈ ઘટે અને કેટલા દીધા છે કાઈ નથી દીધું હું કાંઈ નથી દીધું એ પાડા પાડીને હું કામ છે દૂધ ધારી મતલબ રાખો ને ભાઈ કેટલા એમાં એવું છે દીધા પપ્પા આ કેવી રીતે લાવી તમને પૂછો આને કઈ માં જવાબ દેવો જરૂરી નથી એમ હા આટલી બધી તંગી બાટલાની છે મને વિચાર તો આવે છે કે પૂછવું તો જોશે જ. કઈ રીતે લાવી કઈ રીતે લાવી કહું ઘરમાં કોઈ છે તો નહીં મને ના પાડી હતી ને કે બાટલો નથી દેવો એમ હવે જો આખો બાટલો લઈને જ વહી જાઓ ભાઈ વાત કરી હવે ભલે ગોતે રાખે બાટલા હા બરોબર મેં તને બધું શીખવાડ્યું હતું નાની હતી ત્યારે નિશાળે જાતી કે નિશાળમાંથી પેન્સિલ રબર પેન ચોપડી જે કાંઈ હાથમાં આવે એ ચોરી લેવાનું. પણ એમ આવું તો મેં નહોતું શીખવાડ્યું. પણ પછી જેમ જેમ મોટા થતા જઈએ એમ એમ ભાન આવતી જાય કે નહીં કે પેન્સિલ રબરમાં કાંઈ નથી લેવાનું મેન વસ્તુ તો આ બધી જ છે એમને હાવ આવી ભટકેડી મને એલા દયા નો તમને આવી. એલા તમને ઓય સંકટ સમયે મદદ કરે છે ને તમે એમ કહો કે આવી ભટકારી. મદદ નો કહેવાય આ કોક ખબર પડશે ને તો આબરૂની હમણાં કવિ થઈ જાય ખબર પડશે નિકિતા ભાભીને ખબર બહુ પડે મારી હારે જીભા જોડી નાખે. આમ જો ખબર પડે તો લડવાની હિંમત તમારામાં હોય. અમારામાં હું કામ હું ચોરી લેવો જો ભાઈ હવે આ કોઈને ખબર પડી ને કોઈ આ બાટલો માગો આવ્યો ને આબરૂની હમણાં કવિ થઈ ને તો તારે જવાબ દેવાનો હું કઈ વચ્ચે નહીં પડું કહેવામાં માંગો છો પતિ જો અમારા સુખ દુઃખમાં હંમેશા તમારે સાથ દેવો પડે પણ સુખ દુઃખમાં સાથ દેવાનો હોય ચોરીમાં સાથ ન દેવાનો હોય આવો આવો પણ હું છે પણ છે આ મારો બાટલો એલા છે. પણ બાટલો પણ ઉભા રહ્યો સમાધાન કરો ઉપર હાથ લઈ લો બે હાથ લે તમે પકડો ને પણ. સમાધાન કરાવે છે. બાત જે કર્યું છે તારી રીતે ફોડી લેજો અને તમે બી સમજી લો હવે મારે નથી હોતું. લે આ પેલા આમ બાંધો છો બાટલો છોડજો. મારો છે મૂકો અંદર જો અહીંયા ખાવા વહી આવજે બપોરે કાલ તારે જ્યાં ખાવું હોય ત્યાં બાંધો છો શું કામ અરે અંકલ તમારે જેવા ભિખારી થોડા છે
ખરી નો કેતા હા છે થોડીક પેલા હે ચોઈતીના પેટની નહીં રે હાવ ચોઈતી એટલે એક નંબરની હા ચોરી કોકના ઘરમાં જઈને બાટલા ચોર્યા બસ બાટલા હા તો મારા 10,000 રૂપિયા લાવો આ તો તારા 10,000 ચોરી નથી ઉછીના લીધા હા તો આને લાવો લાવો આમાં જાઓ યથાર્થ રાખીને વાત કરો ને એમને અમને જ બોલતા આવડતું તમે કોણ મારા પપ્પા છે કોણ એટલે ઠીક તો તમે જાવ શીખવાડ્યું છે ને કા ચોરી બોલ. કરી તારે ધ્યાન શું કામ રાખજો. છે તારે શું કામ છે બધું માર કાઈ કામ નહીં હું માર બાટલો લઈ બાટલો મારો આ નામ લખ્યું છે તારું નિશાન છે જો એવા નિશાન તો આખું ગામ કરે બધા બાટલાનું હોય એમ સાચું બોલ તો ખોટી નીતિ કઈ આવી મારા ઘરમાં લેવા હે હું કરવા કહું અરે તેવડ ન હોય ને તો ડૂબી જવાય મરી જવાય પણ કોકના ઘરમાં ચોરી કરીને બાટલા ન હા તો લેવાય. એ ઉશીના પૈસા દેવાની તેવડ ન હોય ને તો ના પાડી દેવાય કે નથી જોતા ભીખમાં આપી દે આ તો આપણો બાટલો છે એ જો એટલે એ આપણો બાટલો મળી ગયો એ તારું નામ છે ભાઈ અહીંયા ક્યાંથી આવ્યો આ ચોઈતીન પેટની ચોરી લઈ આય આને કહી દેજો બોલવામાં ધ્યાન રાખે ચોરનું નામ નહીં લેજો હા ના એમ ના બરાબર જ છે ચોરતી જ છે મારી પાસે આવી હતી અને મને કહે છે કે આ 10,000 તારે કરવા છે હું પેન્શન ખાતે પૈસા ખાય છે હા તે બરાબર જ કીધું હતું ને તમારી મદદ માંગવા આવી હતી તો મદદ કરી મારી અને ભાભી તમે જ્યારે તમારો ખરાબ સમય હતો ને ત્યારે 5,000 આપીને મેં સમય હાચવો તો તમારો ઉછીના દીધા તો કોઈ ઉપકાર ન કર્યો હા, તે મફત ઉછીના દીધા તા કોઈ પૂછે કઈ નહોતું તોય દીધા તા ને એ મેં ભાઈ અને તમે બાટલો લાય ઊભો થા એ હા, બાટલો ના અમે તમારા ઘરે કઈ ચોરી કરવા નતા આવ્યા માંગીને લીધા હતા તમારા બાટલો માંગીને લઈ હા તે જાઓ માગીને લઈ આવી જ હતી અને તારા રૂપિયાની 10,000 હતા ને એ તારી 10,000 રૂપિયાની દઈ દેવા અમારે 50,000 નો દાગીનો ઓહો રેવા દ્યો ને હવે 50,000 વાળા અરે 15,000 એક કામ કરો, ખાવા એક કામ પડતા કરો, હતા ને આપણે પાછા પાડોશી છે ને આપણે મગજમાં તમારો બાટલો જોઈએ છે ને તમે એમને 10,000 આપ્યા ને 10 બીજા આપી દો બાટલો આપી દો સેના 15,000 માં પિયુષભાઈ માંગતા હતા 20 માં સોદો કરું છું મારે પૂરા 50 જોઈએ હવે કે ગાંધી આ પડ્યો રહેશે મુદ્દો ઘરમાં 20 માં જાય તો લાલચી માણસો છે આ એલા ભાઈ એ દુનિયામાં. બધી વાત જવા જો એક કામ કરો તમે બાટલો લઈ જાઓ અમે છે ને બાટલો નહીં મળે ને ત્યાં સુધી તમે તમારા ઘરે ખાઈ જાઓ બરાબર છે. હા બસ શાંત તમારા સમાધાન અમે 4 દિવસથી બ્રેડ બટર ખાઈએ આ કઈ બનાવતી નથી હારસોડી તમે અમારા એટલે અમારી ઘરવાળીથી હમણાં ઘરેની તબિયત ખરાબ છે હા. તો તમે અમારા ઘરે ક્યાંથી જમવાના હતા હા તો અમે બ્રેડ બટર ખાઈ લેવું હાલો બ્રેડે પૂરી થઈ ગઈ બટર લેતા આવજો હું બ્રેડ મંગાવી દઈશ મેં કીધું તું ના લોકો કંજૂસ માણસો છે એમ. તો કઈ લાલચી. ઘરમાં જ બાટલો ચોરો હું કામ ચોરાય બાટલો તો ચોરાય જ્યારે જરૂર હતી ને ત્યારે તમે નહોતું આપ્યું કાંઈ એલા ભાઈ ઘરે લઈ જાય ને કે હાવ તબિયત એ ખરાબ તમાર થઈ જશે ગગીનું મોઢું બંધ રાખો એટલે ખિસ્સા એ, એ, મને એ, એમ દેખો એ યાર કેઠા રાખો હાથ. લાવ બાટલો. એ, આવતી ને બાટલો ને અડકી. લેવા છે બાટલો હાથ નીચે રાખજો આ તારા બાપુજીનો બાટલો હા, નથી હો એ તમાર ગગીનું મોઢું બંધ રાખો ને તે ભીસરા પકડીને એને ઢોળીને મારે તારા હાથ મીઠા રાખ ને કર કાપી નાખ બરાબર તમને કહી દઉં હું મારા મગજનો બાટલો ફાટે ને એની પેલા બાટલો ઉપાડો છે? ને ભેગા થાવ મગજ મગજ હાલે લે જા જા ખબર પડે હા, હા, હા. અહીંથી હાલ ખબર પડે એલા એલા મારી નાખી આ એ આવા દે અરે તું આમ બા આજી જા. પકડીને થઈ આ જાય આવા દે કુદી છે મારા આવા ધક્કો દે. ન દેતી. બસ હવે રાત જોયા કરો આ દોશી તો જો જવા દે બે પૈસા વાળી એલા આવા જ પાડોશી ભેગા છે આ લગે તારી બાજુ બધા એવા લે બધા એમ સારું છે હું એક જ હારી હતી અહીંયા લ્યો. ખરાબ સમયમાં મેં આ મદદ ખેલ કરી ખતમ થયો તે જમાઈ પાછું ઈ હાવ નકામા છે પડદે આવ્યા હું થયું હવે પાછા અહીંયા હવે હું જરૂર હો? બાંધીને વયો ગયો આની હારી અત્યાર સુધી ક્યાં ગયા હતા બોલો આનાથી મગજ હાવ શાંત છે મગજ જ નથી. ફાટીને બેહાલ થઈ ગઈ મગજ જ નથી હોત તો તો મારું મગજ જાહે ને તો હું કરીને મને ખબર નથી એટલે હું શાંતિ ખૂણામાં બેઠો જ નહીં આજ મને થાય? ત્યાં તો નહીં જ કરતા હો ને કે મારી દીકરીનું શું થાય એને હારે લઈ જવાની જ તમારે મારે આવી ન જોઈ હવે તે મને કીધું જ ને તો તને પાડી પાડીને ગેસનો બાટલો ભરી દે આ છે આને મગજ લા, તમને નાઈ છે જોઈને કે? લાગતું નથી એવું પણ તું આબરૂના કાઢવાના હુકમ ધંધા કરશો મારી માં ક્યાં બાટલો લઈ આવવાની જરૂર હતી એની પાસેથી ચોરી એ તમારા બાટલાની હોળીમાં છે ને મારે હવે અહીંયા નથી રહેવું હું જાઉં છું ઉપર બરાબર ઉપર ઉપર અને લેતા જાવ તમે કેમ લગ્ન કર્યા અરે છે તમે? છૂટા છેડા આજ ને આજ વકીલ હમણાં બોલાવું છું ને કાગળિયા હમણાં પૂગી જાય અરે પણ બાટલાની હોળીમાં છૂટા છેડા ન અપાય કોકને. બાટલાની વાત નથી ચોરવાની વાત છે મારે આવી ન જોઈ પણ પણ બાટલો હું તો અહીંયા જ રહીશ બરાબર તમારે જવું હોય જાવ તો અમે બાપ દીકરી હા આવીને. બસ તમે નીકળો જાઓ 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 હું લે. ક્યાં જાય સાંજે ખાવા તો ઘરે જ આવશે ને હા હા ઘરે જોઈ લે જવાનું, હું બીજે આવે. ક્યાં આપણે જાય? બીજો ફ્લેટ લીધો તો ન્યા જાય લે બીજો ફ્લેટ પછી લીધેલો છે
હા લીધો છે પણ હું ન્યા પોગે હું કઈ જેવી તેવી થોડી છું બાટલાની હોળી તો છે ને આ ઘરમાં હોળી કરી યા તમે આવ્યા ને એટલે એટલે તું ઓળીઓ ડોળીઓ મારી માથે નાખે પાછી શીખવાડ્યું નહોતું એ કર્યા પછી એ હોળી જ થાય જેટલું શીખવાડ્યું એટલું કર્યું હોત તો કાંઈ થયું અત્યાર સુધીમાં આ નહોતું શીખવાડ્યું એ કર્યું આમાં હોળી ઊભી થઈ